પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 વર્ષ છે અને બીજા બે ની સરેરાશ ઉંમર 22 વર્ષ છે. તો બાકી રહેલા મિત્રની ઉંમર શોધો કે બાકી રહેલા મિત્રની ઉંમર શોધો. તલાટની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આપણે એને સોલ્વ કરીએ. જોઈએ કે પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, કે પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે અને એમની ઉંમરનો સરવાળો કે 20 50 100, એમની ઉંમરનો સરવાળો 100 છે, જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 વર્ષ છે, કે જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે, તો એમની ઉંમરનો સરવાળો 18 દુ 36, ઉંમરનો સરવાળો 36 છે. અને બીજા બેની સરેરાશ ઉંમર 22 વર્ષ છે, કે બીજા બેની સરેરાશ ઉંમર 22 છે, તો કે એમની ઉંમરનો સરવાળો 22 દુ 44. તો બાકી રહેલા મિત્રની ઉંમર શોધો. તો કે 36 અને 44 નો સરવાળો કરીએ તો કે 100 4 10, 10 ની 0 વધી પડી 1, 3 ને 1 4 ને 4 4 8, 80. ઉંમરનો સરવાળો 80, કે ચાર મિત્રોની ઉંમરનો સરવાળો 80 છે અને પાંચ મિત્રોનો ઉંમરનો સરવાળો 100 વર્ષ 100 છે. તો કે 100 માંથી 80 ને બાદ કરીએ તો કે 20, કે બાકી રહેલા મિત્રની ઉંમર 20 વર્ષ હશે.